ઘડી બે ઘડી પણ જો ભગવાન નામનું મહાત્મય, મા દુર્ગાના નામનું મહાત્મય જો ગાવામાં કે સાંભળવામાં આવે તો મહાપુરુષ એમ કહે છે કે આ દેહ છૂટ્યા પછી બીજો દેહ ધારણ નથી કરવો પડતો. એટલા માટે જ્યારે પણ સમય મળે ત્યારે ભગવત ચર્ચા આપ સૌ કરતા રહેશો. કારણ ધર્મને આધ્યાત્મિક અર્થમાં એક નદી કહી છે. નદીના બે કિનારા હોય છે. ધર્મ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થતી હોય, માનું સાનિધ્ય મળતું હોય. ધર્મ એક વહેતી નદી છે અને નદીને બે કિનારા હોય છે. ધર્મ દ્વારા તમે ઈશ્વરની પ્રાપ્તિ કરશો, પણ આ ધર્મ રૂપી આ નદી એના બે કિનારા અને બે કિનારાને એક એક પદ આપ્યું. એક કિનારાને સંત કહેવામાં આવે છે અને એક કિનારાને શાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રનું માધ્યમ તમે પકડશો તો શાસ્ત્રની સાથે રહી અને શાસ્ત્રનું માધ્યમ વર્ણવતા વર્ણવતા પણ એ વર્ણવનાર વક્તા તમને સામેનો કિનારો બતાવશે સંતનો. કારણ આ કિનારે ઉભેલો માણસ સામેનો કિનારો જોઈ શકે, સામેના કિનારે ઉભેલો માણસ આ કિનારો જુએ એટલે આ કિનારે ઉભેલો માણસ એમ કહેશે, જો સંતનું શાસ્ત્રનું તમે સાનિધ્ય લેશો તો સંતની પાસે જવાની વાત કરશે, અને સંતના કિનારે ઊભા હશો તો એ શાસ્ત્રની કિનારે જવાની વાત કરશે. એમ શાસ્ત્ર અને સંત આ બેવનો જ્યારે સમન્વય થશે ત્યારે તમને ધર્મની નદીમાં તરવાની એક મુસાફરી કરવાનો અવસર મળશે, અને એ મુસાફરી તમને ભગવાનના ધામ સુધી પહોંચાડનારો એક માર્ગ બનશે. બાપ માટે આ ધર્મની નદીમાં આપ તરવા માટે આપ બેઠા છો. આપણે મારે એક પ્રશ્ન કરવો છે. આપણે ગઈકાલે આજે ચોથા દિવસના મંગલ પ્રારંભે મા દુર્ગાની પ્રાર્થના કરી. આપણે ગઈકાલે એક શ્લોકનો મહાત્મય ગાયો હતો. કેટલા લોકો ગઈકાલે હાજર હતા કથામાં જ્યારે મેં આ શ્લોક ગાયો? જરા હાથ ઊંચો કરો. આમ 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 દહીં દૂધમાં નહીં. બરાબર. કેટલાને ખબર છે ગઈકાલે કયો શ્લોક ગાયો હતો? હવે એ અમારે યાદ રાખવાનું કે એટલે તમને ન્યાછક થી બોલાવ્યા છે. એ બધું તમારે યાદ રાખવાનું છે. કઈ વાંધો નહીં, યાદ ન રાખો તો કઈ નહીં. ગાયું એ તો યાદ હતો ને તમને? ગાયો તો ને? આજે ફરી પાછા ચોથા દિવસનો મંગલ પ્રારંભ કરતા મા દુર્ગાના સાનિધ્યમાં એક શ્લોકની પુષ્પાંજલિ ફરી પાછી અર્પણ કરીએ. બાપ ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિ.
જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ. હે માં, નથી હું પુણ્ય જાણતો, નથી હું કોઈ તીર્થોને જાણતો, ન મુક્તિની મને ખબર છે, ન તો લયની મને ખબર છે. હે માં, આનાથી પણ આગળ જો એક પ્રાર્થના કરું તો એક જ વાત કહી શકું, ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપી માત. હે માં, નથી હું ભક્તિ જાણતો, નથી કોઈ વ્રત કોઈ ઉપવાસને જાણતો, પણ હે ભવાની, એટલું જરૂર જાણું છું કે કેવળ તું જ મારો આધાર છો, તું જ મારી ગતિ છો. એટલા માટે ગતિસ્ત્વમ ત્વમેવ માં, તારી કૃપા વગર મારું કશું જ હિત નહીં થાય. તારી ઈચ્છા હશે તો હું બોલી શકીશ, તારી ઈચ્છા હશે તો હું નિંદ્રા કરી શકીશ, તારી ઈચ્છા હશે તો હું જાગૃત થઈશ. માં, તારી કૃપા હશે તો મને ભૂખ લાગશે, તારી કૃપા વગર મને ક્ષુધા પણ નહીં લાગે. એટલે જ તો ચંડી પાઠમાં કહ્યું કે યા દેવી સર્વભૂતેષુ ક્ષુધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માં, તારી કૃપાથી મને ભૂખ લાગે છે અને તારી જ કૃપાથી, હે નાથ, તમારી કૃપાથી મારા ઉદરમાં ગયેલું જે અન્ન છે એ પચી શકે છે. તમારી કૃપા ન હોય તો મને અન્ન ન પચે. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે જીવ, ખોરાક લેવો એ તારા ઈચ્છાની વાત છે. પેટની અંદર એ પેટ ભરી લેવું એમાં તારું ચાલે, પણ પેટમાં નાખેલો અનાજ એનું પાચન કરવું કે ન કરવું એ મારી ઈચ્છાની વાત છે. તારા પેટની અંદર જો હું જઠરાગ્નિ થઈ ન બેસું તો તારા પેટમાં પડેલો અનાજ પચે નહીં, અને પચે નહીં એટલે પછી તું ઊભા રોડે ચડ લીંબુ સોડા ગોતવા. હા, મને આજે અપચો થયો, એટલે આમ તમે એમ ન માનતા, મને થયો છે. એટલે ભગવાનની કૃપા હોય તો ખાધેલું જરે, નહીં તો એ ખાધેલું અનાજ પણ પેટમાં ન જરે સાહેબ. માં, તારી કૃપા હોય તો મારા જીવનનું દરેક કાર્ય થાય, ચાહે એ વ્યવહારિક હોય તોય ભલે, અને ચાહે એ મારા જીવનનું કોઈ કર્મ હોય તોય ભલે. તારી કૃપા હોય તો બધું થાય. આજે જે માં દુર્ગાની કૃપાથી આપણે આજે દુર્ગાનું આ ચરિત્ર ગાવા બેઠા છીએ, એ દુર્ગા ચરિત્રની અંદર આજનો બહુ મંગલ દિવસ. કારણ આજે કથાના અંતિમ ક્ષણોમાં માં દુર્ગાનું પ્રાગટ્ય થશે. આજ માં દુર્ગા આજ કંપલાની આ ધરતીમાં પ્રથમવાર કદાચ આ દેવી ભાગવતના મહાત્મયથી પ્રગટ થવા જઈ રહી છે. એ માં દુર્ગાનું આજ પ્રાગટ્ય થશે.
માત્ર એ જયઘોષથી કદાચ આપણે આ પ્રસંગને ઉજવીશું. પણ આવતીકાલનો દિવસ આપણા માટે બહુ અનેરો છે. આવતીકાલે ભાવથી બધા લોકો 8 વાગે ગાતા હશું. 8, 8:15, 8, 9, 10, 11, 12. કાલે કયો પ્રસંગ છે? કાલે જન્માષ્ટમી. કાલે નંદ ઉત્સવ છે, નંદોત્સવ. એટલે ભગવાન કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે થયો હતો. એટલે આપણે અહીંયા રાત્રે 12 વાગ્યે કથામાં નંદ ઉત્સવ કરીએ ને, એટલે ઓલા લોકો ત્યાં રાડે રાડ થાય. અમારે 2:30 વાગ્યા. અમારે હવાર ટીવી જોવાનો. પણ આવતીકાલે 8 વાગે થી લઈ અને 8:30 વાગ્યાની વચ્ચે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા. કદાચ આજના કથાના અંતમાં કહેતા ભૂલી જાઓ તો અત્યારથી આપ સૌને કાલે નંદ ઉત્સવમાં જવાનું છે. અને ભગવાન ઠાકોરજીને પિત્ત કલરના વસ્ત્રો બહુ પ્યારા છે, એટલે બની શકે તો પીળા કલરના કપડાઓ ધારણ કરીને સૌ લોકો આવશો, જેથી કરીને આપણે નંદોત્સવનો આનંદ વધારે માણી શકીએ. કારણ કે ઠાકોરજીને પિતાંબર બહુ વાલું છે. અને ત્યાર પછીના દિવસે એટલે કે ગુરુવારના રોજ માં જગદંબાનું પ્રાગટ્ય થશે. એટલે જગદંબાની સાથે 8 માતાજીઓ બીજા હશે. એટલે એ દિવસે ધામધૂમથી માં નવદુર્ગાનું પ્રાગટ્ય કરાવીશું. એ નવદુર્ગાના પણ અહીંયા પ્રત્યક્ષ રૂપે આપણે દર્શન કરી શકીએ એવી કદાચ વ્યવસ્થા આયોજક પરિવારે ગોઠવી હશે. તો ગઈકાલ મેં કથાને વિરામ આપ્યો. હા, ગઈકાલે કથાના વિરામ સમયે કોણ કોણ હતા એ જરા હાથ જો કરો. કાલે મેં કથા વિરામ કરી, બસ આટલા જ હતા. તો મને એ કહો, એમાં એવું થયું છે કે હું આજે બરાબર ભૂલીને આવ્યો છું. કાલ મેં કથા ક્યાં મૂકી હતી, એટલે તમે કયો ત્યાંથી આગળ કરવાની. ચાલો, કાલે કથાને વિરામ ક્યાં આપ્યો હતો? હે, ક્યાં આપ્યો હતો? હે, સ્કંદ પૂરો થયો. કયો સ્કંદ? પેલો સ્કંદ પૂરો થયો એની વાત નથી, મેં કથા કઈ કરી છે એની વાત છે. હે, સુખદેવજી મહારાજની. હે, મધુ અને કૈટબ. વાહ, આ છોકરાઓને એટલી તો ખબર છે કાલે મધુ અને કૈટબ બે આવ્યા હતા. એના માટે તાળીઓ વગાડો. આ યુવાન પેઢી અત્યારે જ્યારથી આ બાળકો જ્યારથી કથામાં બેસે છે, એટલે એના મનની અંદર જ્યારે આ ધર્મની વાતો પ્રેરાય છે. મેં ગઈકાલે પ્રથમ સ્કંદ સંપન્ન કર્યો. પ્રથમ સ્કંદના અંતમાં મેં ભગવાન સુખદેવની વાત કરી હતી. અને સુખદેવજી મહારાજ જનકપુરની અંદર ગયા. મિથિલાની અંદર રાજા જનકે આ સંસાર એ બંધન નથી એની વાત બતાવી. અને સુખદેવજી મહારાજે લગ્ન કરવા તૈયાર થયા. સુખદેવજી મહારાજનું લગ્ન થયું. એ કન્યાનું નામ છે પીવરી. પીવરી નામની કન્યા સાથે સુખદેવજી મહારાજના લગ્ન થયા. ત્યારબાદ 4 દીકરાઓ અને કીર્તિ નામની એક દીકરી થઈ. અને ત્યારબાદ એમણે સંસાર છોડી અને હિમાલયની અંદર ભગવત ચર્ચા માટે, ભગવતના ગુણાનુવાદ માટે ગયા છે. એ કથા આપણે ગઈકાલે સાંજના સમયે વિરામ સમયે મેં કથા કહી. અને આજે દ્વિતીય સ્કંદનો પ્રારંભ થાય. અને એ દ્વિતીય સ્કંદમાં થોડી ભગવત ચર્ચામાં આજે મહાભારતની કથા છે. મહાભારતનું એક શ્રેષ્ઠ પાત્ર દાદા ભીષ્મ, કે જેણે પોતાના મૃત્યુને પોતાના વશ કર્યું. એને ઈચ્છા થાય ત્યારે મૃત્યુ આવે,
ઈચ્છા મૃત્યુ. હું બોલાવું તો મારું મૃત્યુ આવે, મારા બોલાવ્યા સિવાય મારું મૃત્યુ પણ ન આવી શકે. કેટલી ભગવાનની તપશ્ચર્યા કરીએ છે માણસ. એટલી ભગવાનનું તપ કર્યું, ભગવાનમાં કેટલી આસ્થા, કેટલો ભરોસો. અને ભગવાનમાં ભરોસો નહીં હોય તો કોઈ દિવસ કામ નહીં થાય. મેં આગળના દિવસમાં એક મંત્ર, એક શ્લોક બોલ્યો હતો કે મંત્ર તીર્થે દેવે દેવેજ્ઞ. મંત્રમાં, તીર્થમાં, બ્રાહ્મણમાં, ઈશ્વરમાં અને એક ડોક્ટરમાં, આમાં શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા વગર ઈશ્વર પ્રાપ્તિ નહીં થાય, કશું તમારું હિત નહીં થાય. એટલે આમાં તમારે શ્રદ્ધા રાખવી. ભગવાનના ચરણારવિંદમાં જ્યાં સુધી તમને અડગ શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી તમારો મનોરથ સંપન્ન નહીં થાય. એટલે મનોરથ સંપન્ન ન થાય એટલે આપણે શું કરીએ ખબર છે? આ ભગવાનને મુખ પડતા ને બીજા ભગવાન પકડીએ. આપણે કંઈક માનતા કરી હોય અહીંયા ભગવાન સોમનાથ મહાદેવ પાસે, અને કદાચ, જો કે ભગવાન બહુ દયાળુ છે, પૂરી કરે, પણ કદાચ પૂરી થવામાં થોડોક સમય હોય ને આપણી ધીરજ ખૂટી ગઈ હોય, એટલે શું કરીએ? ભગવાન શિવ કાંઈ આપણો ભરોસો તૂટી ગયો એટલે આપણે ભગવાન શિવને મુખ પડતા અને પાછળના મંદિરે લાગી જાય મા પાસે. થોડાક દિવસ ન્યા જો આપણું કામ પાર ન પડે એટલે આપણા હગાવાલા જ્યાં જતા હોય ન્યા ચાલુ કરી, એનું ન્યા સારું થાય છે. પણ બાપ, એક આસન, એક માળા, એક ગુરુ અને એક નામ પકડી રાખજો. ભરોસા સાથે વ્યાસપીઠથી કહું, તમારા મનોરથ બધા પૂરા થશે, પણ તમારો દ્રઢ નિર્ણય હોવો જોઈએ. એટલે પુષ્ટિ સંપ્રદાય કહે દ્રઢ. મહાભીષ્મની કથા છે. ભીષ્મનું આગમન અહીંયા કઈ રીતે થયું એની કથા છે. બહુ ભાવપૂર્ણ કથા છે. સુત મહાપુરાણી કહે છે સાંભળો હે શૌનક, અમારો એક વાતની ચર્ચા કરીએ ભગવત ચર્ચામાં. એક વખતના સમયે ઇક્ષ્વાકુના વંશની અંદર મહાભીષ નામના એક રાજા થયા. મહાભીષ નામના એક રાજા થયા અને તેમણે ભગવાનની પ્રાપ્તિ માટે 1000 અશ્વમેધ યજ્ઞ અને 100 વાજપેયી યજ્ઞ કર્યા. એ વાજપેયી યજ્ઞમાં અને અશ્વમેધ યજ્ઞના પુણ્ય ફળ સ્વરૂપે ઇન્દ્રની કૃપાથી એમને સ્વર્ગ મળ્યું છે. એક વખતના સમયે બન્યું એવું કે તમામ દેવતાઓ ભગવાન બ્રહ્માજીની સેવામાં હાજર છે. એ સમયે આ દેહને પાવન કરનારી, મુક્ત આપનારી માં ગંગા પણ એમાં હાજર છે. સાથે સાથે રાજા મહાભીષ્મ પણ ત્યાં હાજર છે. બ્રહ્માજીની સાથે દેવતાઓ વાર્તાલાપ કરે છે અને એ વાર્તાલાપમાં બરાબર બન્યું એવું કે થોડો પવન આવ્યો એટલે ગંગાજીના શરીર ઉપરથી, અંગ ઉપરથી સાડીનો છેડો ઉડ્યો છે. અને એ સમયે મહાભીષ્મ ગંગાની સામે એકી ટસે જુએ, ગંગા પણ મહાભીષ્મની સામે જુએ છે. બેવની આંખો મળી છે અને આ દ્રશ્યને જોઈ એકબીજાની અંદર આસક્ત બનેલા આ ગંગા અને મહાભીષ્મને જોઈ અને બ્રહ્માએ એને શ્રાપ આપ્યો કે જાઓ,
તમે બેવ લોકો આ ધરતી ઉપર જઈ અને જન્મને ધારણ કરશો. આ ધરતી પર જઈને તમે બંને લોકો દેહને ધારણ કરશો. અને એ સમયે ગંગાજીને પણ શાપ મળ્યો હતો. એટલે બ્રહ્માના શાપથી બંને જણા આ ધરતી ઉપર આવવાના છે. બંને ઉદાસ થયા છે. માં ગંગા પણ ઉદાસ થયા. એટલે એમણે રાજાને એક વાત કહી કે રાજન, તું મૃત્યુલોકમાં જઈને જન્મ ધારણ કરીને ખૂબ પુણ્ય કાર્ય કરીશ અને એના ફળથી તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. માત્ર રાજા તરફ જોતા રહેવાથી ગંગાજીને પણ શાપ મળ્યો છે. અહીંયા એક વાત છે સાહેબ, ન જોવાની કદાચ કોઈ એવી વૃત્તિને જો જોવામાં આવે તો પણ પાપ લાગે છે. કદાચ આપ સૌ લોકો યજ્ઞમાં બેઠા હશો, એટલે યજ્ઞના પ્રારંભ પૂર્વે બ્રાહ્મણો જ્યારે હેમાદ્રી વાંચતા હોય છે, દેહ શુદ્ધિ કર્મ કરાવતા હોય છે, ત્યારે માં પાપોના વર્ણનની અંદર આવ્યું હોય છે, ન ખાવા યોગ્ય પદાર્થો ખાધા હોય, ન પીવા યોગ્ય પદાર્થો પીધા હોય, ન સાંભળવા જેવી વાતો સાંભળી હોય, ન બોલવા જેવી વાતો બોલાઈ ગઈ હોય, અને કદાચ ન જોવા જેવા દ્રશ્યો જોવાઈ ગયા હોય, તો એ પાપનું તમારે ફળ ભોગવવું પડે છે. એટલે અહીંયા આ બેવને આ દ્રષ્ટિનું પાપ લાગ્યું ને ફળ ભોગવવાની વાત આવી. આ સમયે બરાબર 8 વસુઓ છે, અને એ 8 વસુઓ પોતાની પત્નીઓ સાથે ફરતા 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 વશિષ્ઠ મહારાજના આશ્રમમાં આવ્યા છે. અને વશિષ્ઠ મહારાજના આશ્રમની અંદર એને એક કામધેનુ ગાય જોઈ છે. બહુ રૂડી ગાય છે. એ ગાયને જોઈ અને વસુની પત્નીઓ ગાયોની વાત કરે છે. આ ગાય કોની છે? વસુ કહે છે કે આ ગાય વશિષ્ઠ મહારાજની છે, અને કહેવાય છે કે આ ગાયનું દૂધ જે પાન કરે એ માણસ ચોક્કસ પ્રમાણે 1000 વર્ષ જીવે છે અને સદાયને માટે યુવાન રહે છે. આ વાતને લઈ અને સૌથી મોટો વસુ ધ્યો હતો. ધ્યો નામના વસુની પત્ની કહે છે કે તમે કોઈ પણ સંજોગે આ ગાય લઈ લ્યો. મૃત્યુલોકમાં મારી સખી છે, મારી બહેનપણી છે, એ કદાચ આ ગાયના દૂધને પીશે એટલે એને એનું યૌવન એમને મળશે. તમે આ ગાયને સાથે લે. અને પત્ની કે એટલે પછી પતિએ એ કરવાનું જ. સવારમાં ઓફિસ જતા હોય ને કીધું હોય સાંજે ચા લેતા આવજો, અને ચા ન લાવે એટલે પછી હું થાય મને ખબર. પણ અહીંયા ધ્યો નામનો વસુ એની પત્નીએ ધ્યોને કહ્યું કે તમે ગાયને સાથે લઈ લો. આ પવિત્ર દૂધ આપવા વાળી નંદીની ગાયને આપણે સાથે લઈ જઈએ. ધ્યો નામના વસુની પાપ કરવાની કોઈ ભાવના ન હતી, પણ એકમાત્ર પોતાની પત્નીને વશ થઈ અને એમણે વશિષ્ઠ મહારાજના આશ્રમમાંથી આ નંદીની નામની ગાયનું અપહરણ કર્યું છે. એને લઈ જાય છે. અને એ સમયે વશિષ્ઠ મહારાજ જ્યારે આશ્રમમાં આવે પોતાની ગાય ન જોઈ એટલે વશિષ્ઠ મહારાજે શ્રાપ આપ્યો, જે મારી ગાયને લઈ ગયા હશે એમને મૃત્યુલોકમાં જઈ અને જન્મ લેવો પડશે. આ મૃત્યુલોકમાં જન્મ 8 વસુઓને મળવાનો છે. 8 વસુઓ જ્યારે મૃત્યુલોકમાં આવવાનો શ્રાપ સાંભળ્યો, જ્યાં એ પછી બધા વસુઓ ચાલ્યા જાય છે, ને એ સમયે
નદીઓમાં શ્રેષ્ઠ માં ગંગાજી પણ રસ્તામાં જઈ રહ્યા છે. શાપના લીધે ગંગાનું મન ઉદાસ થઈ ગયું અને ગંગાજીના મોં પરની ઉદાસીનતા જોઈ અને વસુએ એમને નમ્રતાથી પ્રશ્ન કરતા કહે છે કે દેવી, અમે મૃત્યુલોકમાં કઈ રીતે પેદા થઈશું? અમો મનુષ્યના ગર્ભમાંથી જન્મ લેવા પડે, આ તો અમારા માટે બહુ ચિંતાનો વિષય છે. અમારા ઉપર કૃપા કરો, આપ અમારી જનતા બનો. હે કલ્યાણકારી, શાંતનુનું નામ એક અતિ પ્રસિદ્ધ રાજા રાજર્ષિ છે અને તેમને આપ તમારા પતિદેવ તરીકે બનાવો અને પછી અમારો જન્મ થતા જ અમને બધાને જળમાં વહાવી દેજો. વસુની આ વાત સાંભળતા જ ગંગાજીએ આ વિચારની સ્વીકૃતિ આપી દઈ. ગંગાજી એના રસ્તે ગયા અને વસુ પોતાના માર્ગે ગયા છે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને ગંગા આ ધરતી પર આવ્યા છે. આ ગંગાનું અવતરણ સગર ચરિત્રની કથામાં બતાવ્યું છે કે કપિલ મુનિના ક્રોધાગ્નિને લઈ અને 60,000 સગર પુત્રો જ્યારે બળીને ભસ્મ થયા ત્યારે એ જ વંશની અંદર આગળ જતા અંશુમાન નામનો એક સગર પુત્ર થયો અને અંશુમાને ભગવાન કપિલ નારાયણને પ્રાર્થના કરી કે પ્રભુ, અમારા 60,000 પૂર્વજો બળીને ભસ્મ થયા છે, એને મુક્તિ કેમ મળે? અને ત્યારે કપિલ નારાયણ ભગવાન કહે છે, નદીઓમાં શ્રેષ્ઠ એવી પાવનકારી ગંગા આ ધરતી ઉપર એનું અવતરણ થાય અને જો એ પાવનકારી ગંગાનું જળ આ 60,000 સગર પુત્રોની ભસ્મ ઉપર ફરી વળે તો એને મુક્તિ મળે. એટલે તમે જાઓ, માં ગંગાની આરાધન કરો. 60,000 સગર પુત્રોના એ વંશજ અંશુમાને ઘણા વર્ષો સુધી માં ગંગાનું આરાધન કર્યું, પણ માં ગંગા પ્રસન્ન ન થયા. અંશુમાનનો દીકરો દિલીપે પણ માં ગંગાનું આરાધન કર્યું. હજારો વર્ષ વીતી ગયા છતાં પણ માં ગંગા પ્રસન્ન ન થયા અને એ દિલીપના દીકરા ભગીરથ અને ભગીરથે માં ગંગાની પ્રાર્થના કરી, માં ગંગાનું પૂજન કર્યું, એનું તપ કર્યું અને ભગીરથના સમયની અંદર આકાશમાંથી માં ગંગાનું અવતરણ થાય છે. એટલે 3 પેઢીઓના સત્કર્મને લઈ, તપને લઈ અને માં ગંગાનું અવતરણ થયું. જોકે આપણી દ્રષ્ટિ તો એક કામ એ કરે છે કે અંશુમાન અને દિલીપે અવતરણ કરાવવાની માટે તપ કર્યું, પણ એનું તપ નિષ્ફળ ગયું. ના, કારણ આ દુનિયામાં કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી. તમે માત્ર કર્મ કરો, ફળ તમને મળશે ને મળશે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. કદાચ તમારા કરેલા પુણ્યનું ફળ તમને આ ભવમાં ન મળે તો બીજા ભવમાં ન મળે તો ત્રીજા જન્મમાં મળશે, એ વાત નક્કી છે. કારણ ભગવાન બધાની ઈચ્છાઓ સંપન્ન કરે છે. ભગવાન બધાની ઈચ્છાઓને સંપન્ન કરે છે. આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં. હું તમને એનું એક ઉદાહરણ આપું, જુઓ, સાંભળો. કોઈ એક માણસ હોય, વ્યવસાય કરતો હોય, ધંધો કરતો હોય, કમાતો હોય, પછી એક સરસ મજાની 4-વ્હીલ લીધી. જે 4-વ્હીલ લીધી ને એ લઈ અને બરાબર આમ બજારમાં નીકળ્યો, ત્યાં એની બાજુમાંથી એક સરસ મજાની ઓડી અને મર્સિડીઝ નીકળી. એટલે પેલા માણસના મનમાં એમ થયું કે આ કાર નહીં લેવી, તો બેસવું તો મર્સિડીઝમાં જ, બેસવું તો ઓડીમાં, લેવી મોડી પણ લેવી મોડી તો મોડી પણ ઓડી લેવી. તો એ માણસ
આમ આમ ઈચ્છા થઈ કે મારે હવે મર્સિડીઝ ઓડી જ લેવી છે. એટલે આ ગાડીનું સુખ તો એને મળ્યું જ નહીં હવે. અને આપણું બધાનું આવું છે, જે આપણી પાસે છે ને એને આપણે ઉપયોગ કરતા નથી, જે આપણી પાસે નથી એને મેળવવા માટે તનતોડ મહેનત કરીએ અને એ મળે નહીં એટલે આપણે દુઃખી થાય છે. દુઃખનું મૂળ કારણ આપણા અપેક્ષાઓ અને આપણી ઈચ્છાઓ છે. કારણ કે જે ભગવાને આપ્યું છે એમાં આપણને સંતોષ નથી. ઈશ્વરે જે કાંઈ આપ્યું છે એમાં આપણે સંતોષ નથી માનતા. એટલે બરાબર સારી ગાડી લેવાની ઈચ્છા થઈ એટલે પછી તો મોંઘી કાર લેવા માટે ધંધો સારો કરવો પડે, કઈ કાળા ધોળા કરવા પડે. અને એ સમયે અનેક પ્રકારના કોઈકના કાળા ધોળા કર્યા, કોઈકના પૈસા લઈ લીધા, કોઈકને આપ્યા નહીં. છતાંય એ ઓડી ન લઈ શક્યો. તે પેલા એ મૃત્યુ પામ્યો. હવે એની ઓડીમાં બેસવાની ઈચ્છા અધૂરી રહી ગઈ, મર્સિડીઝમાં બેસવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. એટલે બન્યું કેવું, ભગવાને શું કીધું છે, આ જન્મે નહીં તો બીજા જન્મે હું તારી ઈચ્છા પૂરી કરીશ. હવે ઓડીના મોહની અંદર એ માણસે કેટલાય લોકોના પૈસા લઈ લીધા, કેટલા ન કરવાના કામો કર્યા, એટલે ખરાબ કામ થયું. એટલે બીજા જન્મે માણસ ન બન્યો, બીજા જન્મે એ કૂતરો બને છે, શ્વાન બને. અને એ વળી પાછો સફેદ કૂતરું. અને જ્યારે સફેદ કૂતરાના એ રૂપમાં એનું અવતરણ થયું ત્યારે મોટા શહેરની અંદર કોઈક મોટા અમીર માણસે એ સફેદ કૂતરું પાળ્યું. અને એ જ્યારે ફરવા ગયા ને તો એ સફેદ કૂતરાને ઓડીમાં બેહાર્યું. એટલે ભગવાન એમ કહે છે, આ ભવે નહીં તો બીજા ભવે, આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં, આ શરીરમાં નહીં તો બીજા શરીરમાં તારી ઈચ્છા હું સંપન્ન કરીશ. એ વાત નક્કી છે. એટલે અહીંયા જે ગંગા અવતરણ થયું, અંશુમાન, દિલીપ અને પછી ભગીરથ, ભગીરથના સમયની અંદર માં ગંગાનું અવતરણ થયું હતું 60,000 સગર પુત્રોના ઉદ્ધાર માટે. અને એ ગંગા એટલા માટે ભાગીરથી ગંગા કહેવાય છે. અને ગંગા જ્યાં વહે ત્યાં જઈએ એટલે તન અને મન બે પવિત્ર બને. તીર્થ હોય ત્યાં પવિત્ર ધામ બની જાય, કારણ તીર્થની અંદર દેવતાઓ વાસ કરે છે. અહીંયા પણ આજે ભાગીરથી ગંગા નહીં તો ભાગવતી ગંગા વહે છે. એટલે જ્યાં પણ ભાગવતી ગંગા વહે ને ત્યાં ભગવાન આવીને બિરાજમાન થાય અને થાય, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. કારણ કે સ્વયં ભગવાન વિષ્ણુ નારદને કહે છે કે નારદ, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચહ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. એ નારદ, હું નથી વૈકુંઠમાં રહેતો, નાહમ વસામી વૈકુંઠે, નથી યોગીઓના હૃદયમાં રહેતો. તો તમે ક્યાં રહો છો પ્રભુ? અને ભગવાન વિષ્ણુ જવાબ આપે, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જે જગ્યાએ મારા ભક્તો મારા ગુણાનુવાદ ગાય છે ત્યાં જઈ અને હું બિરાજમાન થાઉં છું. એટલે આજ આ ભગવાન વિષ્ણુના શબ્દો આપણે સાંભળીએ એટલે એમાં શ્રદ્ધા રાખવી પડે કે આજ માં દુર્ગાની કથા અહીંયા વંચાય છે. તો આ દુર્ગાની કથા સાંભળવા માટે અનેક દેવાધિદેવો પણ અહીંયા આવી અને કોઈના કોઈ રૂપિયા પંડાલની અંદર બેઠા હશે, એ વાત નક્કી છે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. નથી દેખાતો તો નથી એવું ન માનશો. કોઈના કોઈ રૂપે હોય છે સાહેબ. ભલે ના નિહાળું નજરથી તમોને, મળે ગુણ તમારા સફળ મારું જીવન. ભલે હું તમને નજરથી ન નિહાળું પણ મને તમારા ગુણાનુવાદ સાંભળવા મળે તો પણ મારું આ જીવન ધન્ય બને બાપ, મારો અવતાર ધન્ય બને.
એટલે એ ગંગાના કિનારે એક વખતના સમયે રાજા શાંતનુ શિકાર કરતા કરતા આવે છે. જે મહાભીષ હતા એ જ આજે શાંતનુ રાજા બનીને આવ્યા છે, બ્રહ્માના શાપને લઈને. અને આવે છે, ગંગાના કિનારે આવ્યા છે, અને ત્યાં એમણે સરસ મજાના વસ્ત્રો ધારણ કરેલા, અલંકારોથી કૃત બનેલી એ સ્ત્રી, ઘરણાઓથી લગાયેલી આ સુંદર મજાની એક કન્યાને જોઈ અને રાજા શાંતનુનું મન એ કન્યામાં લાગ્યું છે. શૃંગાર કર્યો છે એટલે મન શાંતનુનું એ કન્યામાં લાગ્યું. અને એ સમયે રાજા શાંતનુના મુખમાંથી શબ્દો સરી પડ્યા, હે દેવી, હે માનુની, હે ગંધવી, તમે કોઈ યક્ષણી સ્ત્રી છો, કોઈ નાગ કન્યા છો, કોઈ અપ્સરા છો, કોણ છો? તું આમાંથી કોઈ પણ હોય, એ વાત રહેવા દે, પણ તારે આજ મારી ધર્મપત્નીનું સ્થાન સ્વીકારવું પડશે. આ વાત મારી નિશ્ચય છે. આ પ્રકારના શાંતનુના શબ્દો સાંભળી અને રાજાને શાંતનુને ખબર નહોતી કે હું એને શું કહી રહ્યો છું. ક્યારેક ક્યારેક આપણને પણ એવું થાય, ક્યારેક આપણે વાત સાંભળી લીધી પણ પછી આપણને ખબર ન હોય કે મેં શું સાંભળ્યું. ક્યારેક આપણાથી બોલાઈ ગયું હોય છતાં આપણને ખબર ન હોય કે હું શું બોલ્યો. આવું બની શકે. રાજા શાંતનુને ખબર નથી કે હું આ કોણ સ્ત્રી છે, કોની સામે શું બોલું છું. અને સૌથી મોટી વાત તો એને એ નથી ખબર કે હું જે સ્ત્રીને મારા વાક્યો કહી રહ્યો છું એ સ્ત્રી બીજી કોઈ નહીં, સ્વયં ગંગા છે. એને ખબર નથી, પણ ગંગાને ખબર છે કે આ શાંતનુ એ બીજો કોઈ નહીં, સ્વર્ગમાં મળેલો મહાભીષ છે. ગંગાને ખબર છે આ મહાભીષ છે. શાંતનુના રૂપમાં ઉભા છે. ત્યાં તો પૂર્વનો પ્રેમ સંબંધ યાદ કરી અને ગંગાએ મહારાજ શાંતનુની વાત ગ્રાહ્ય કરી છે. માં ગંગાએ મધુર હાસ્ય છોડતાની સાથે કહે છે કે મહારાજ, આપ પહેલા મને વચન આપો, પછી જ હું તમને મારા પતિ તરીકે સ્વીકારું. કે હે રાજન, હું જે કાંઈ કામ કરું એમાં તમારે મારો કોઈ જાતનો વિરોધ નહીં કરવાનો. મારા કામની અંદર મને ક્યારેય રૂકાવટ નહીં કરવાની. મારા વિચારોની અંદર તમારે તમારો વિચાર સામેલ રાખવાનો. તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર થાવ. અને જ્યારે તમે મારી વાત નહીં માનો ત્યારે હું તમને છોડી અને ચાલી જઈશ. મારી જ્યાં ઈચ્છા હશે ત્યાં જઈશ. આ શબ્દો માં ગંગાએ શાંતનુ રાજાને કહ્યા. એક તરફ ગંગા વસુની માતા બનવા અને મહાભીષ સાથેના પોતાના પૂર્વ પ્રેમનું સ્મરણ કરવા માટે થઈ અને તૈયારી બતાવી, તો સામે શાંતનુએ પણ તમામ શરતો માન્ય રાખી અને ગંગાજી સાથે રાજા શાંતનુના પત્ની બની ગયા છે. એનો સ્વીકાર કર્યો, તમામ વાતનો સ્વીકાર કર્યો. એટલે ગંગાજીએ પોતાના પતિ તરીકે શાંતનુને સ્વીકાર્યા. અનેક વર્ષો સુધી આ સમય ચાલતો ગયો અને એમાંની અંદર ગંગા અને શાંતનુ દ્વારા જ્યારે દીકરાઓ જન્મે છે, સંતાન થાય છે, ત્યારે જન્મતાની સાથે જ આ ગંગા જે દીકરાનો જન્મ થાય એને ઉપાડી અને જળમાં ફેંકી દે છે. હવે શાંતનુ ગભરાય છે, હું કેમ ના પાડું, જો ના પાડીશ તો જતી રહેશે મને છોડીને.